હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 10ની અંદર અંગ્રેજી વ્યાકરણમાં ચેપ્ટર નંબર 13 કંજક્શન્સ એટલે કે સંયોજકો વિશે સમજીશું. અગાઉના લેક્ચરમાં આપણે કંજક્શન્સ વિશે થોડીક માહિતી મેળવેલી છે, થોડા કંજક્શન્સ સમજેલા છે. હવે આગળના જે નેક્સ્ટ કંજક્શન્સ છે એમના વિશે આપણે સમજીશું, પણ ફરી એકવાર આપણે થોડુંક રિપીટ કરી લઈએ કે કંજક્શન્સનો મતલબ થાય છે સંયોજકો, અને જેમના સમાનાર્થી શબ્દો તરીકે આપણે કનેક્ટિવ્સ પણ કહી શકીએ અથવા એમને જોઈનિંગ વર્ડ્સ પણ કહી શકીએ. અને કંજક્શન્સ એટલે શું? સંયોજકો. સંયોજકો એટલે શું કે બે સમાન બાબતો, બે સમાન શબ્દો અથવા સમાન વાક્યોને જોડવા માટે અથવા એમનું સંયોજન કરતા શબ્દને સંયોજકો કહેવાય છે. હવે આ સંયોજકો છે એ ઘણા પ્રકારના હોય છે, માત્ર એક પ્રકારનું સંયોજક નથી હોતું, વિવિધ પ્રકારના સંયોજકો હોય છે. જેમ કે કોઈ સમાન બાબતોને જોડવી હોય તો એન્ડનો ઉપયોગ થાય છે. અને બરાબર, જેમ કે બે નામ છે, ફોર એક્ઝામ્પલ કે રીના ડૉક્ટર છે, ટીના ડૉક્ટર છે, બે વાક્ય આપ્યા છે, બંને ડૉક્ટર છે. હવે આપણે એક સાથે એક વાક્યમાં બંને વિશે કહેવું છે કે રીના એન્ડ ટીના, તો રીના અને ટીના બે વિકલ્પ અલગ અલગ છે, તો રીના એન્ડ ટીના. હવે બે નામ થયા એટલે ઇઝનું ક્રિયાપદ ઇઝ આપેલું છે એનું શું થઈ જશે? આર થઈ જશે. તો રીના એન્ડ ટીના આર ડોક્ટર્સ. બરાબર, તો એવી રીતે હવે આપણે આઈધર ઓર સમજવાનું છે. આ જે કંજક્શન્સ છે એક એન્ડથી આપણે સમાન બાબતો જોડી શકીએ. બરાબર, એ જ રીતે આપણે વિરોધાભાસ દર્શાવતા વાક્યોને બટ સંયોજકથી જોડી શકાય છે. જેમ કે હી ઇઝ માય ગ્રાન્ડફાધર ઇઝ વેરી ઓલ્ડ, પછી બીજું એક વાક્ય આપ્યું છે કે હી ઇઝ એક્ટિવ. અહીંયા બે વાક્ય છે, એમાં સમાન અર્થ નથી મિત્રો, અહીંયા બંને વિરોધાભાસ દર્શાવે છે. ગ્રાન્ડફાધર ઓલ્ડ છે, એક્ટિવ છે, તો માય ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ બટ હી ઇઝ એક્ટિવ. બરાબર, તો વિરોધાભાસ દર્શાવતા સંયોજક તરીકે છે બટ, પછી યટ, થો, ઓલ્ધો. નેક્સ્ટ આપણે જોઈએ કે પરિણામ દર્શાવતા સંયોજકો, તો કે સો અને ધેરફોર, જેનો મતલબ થાય છે જેથી. કારણ દર્શાવતા સંયોજક એમાં આવશે બીકોઝ. એવી જ રીતે કોઈ પણ શરત દર્શક સંયોજકો, તો શરત દર્શક સંયોજકમાં આવશે ઇફ, અનલેસ. બરાબર, તો આમ જુદા જુદા પ્રકારના સંયોજકો હોય છે. પછી સમય દર્શાવતા સંયોજકો જોઈએ તો કે આફ્ટર, બિફોર, વેન, વાય. આમ વિવિધ પ્રકારના સંયોજકો હોય છે. હવે આપણે જોવાનું છે અહીંયા આઈધર ઓર, જે વિકલ્પ બતાવતા સંયોજક છે. આઈધર ઓર અને નાઈધર ઓર બંને વિકલ્પ બતાવે છે. જેમ કે આપણે કોઈ પણ બે વિકલ્પ આપેલા હોય, હવે એ બે વિકલ્પમાંથી આપણે માત્ર એક જ વિકલ્પની પસંદગી કરવી હોય ત્યારે આઈધર ઓરનો ઉપયોગ થાય છે. પણ ફ્રેન્ડ્સ, આ જે સંયોજકો છે એમને મન ફાવે એ રીતે મુકાતા નથી. એને યોગ્ય જગ્યાએ અને યોગ્ય વાક્યની આગળ જ લગાવવામાં આવે છે. કે આપણે મન ફાવે તો આગળ મૂકી દઈએ, મન ફાવે તો પાછળ મૂકી દઈએ, વચ્ચે મૂકી દઈએ, એવી રીતે નહીં. પણ સંયોજકોનું એક યોગ્ય સ્થાન હોય છે, એ આપણે જાણવું પડે છે. હવે આ જે કંજક્શન્સ જે ચેપ્ટર છે આપણું, એ તમને કહી દઉં કે આપણે જે બોર્ડની પેપર સ્ટાઇલ છે એમાં વિભાગ ડીની અંદર, સેક્શન ડી, એમની અંદર 3 માર્ક્સના વાક્ય પૂછાયેલા હોય છે. કાઉસમાં તમને 3 વિકલ્પ તરીકે 3 સંયોજકો આપ્યા હોય છે. હવે એ 3 વિકલ્પમાંથી યોગ્ય સંયોજક યોગ્ય જગ્યાએ વાક્યની વચ્ચે અથવા તો વાક્યની આગળ જ્યાં પણ એ સંયોજક લાગતું હોય ત્યાં એ સંયોજકનો ઉપયોગ કરાય છે. નેક્સ્ટ હવે આપણે જોઈએ આઈધર ઓર વિશે માહિતી મેળવીએ. તો આઈધર ઓરનો મતલબ થાય છે આ કે તે, અથવા આ કે પેલું. એનો મતલબ કે બેમાંથી એક, કોઈ પણ બેમાંથી એક વિકલ્પની પસંદગી કરવાની. બરાબર, હવે બે કરતા હોય, જેમ કે ક્રિયાપદની આગળ જે બે નામ હોય છે, બરાબર, ક્રિયાપદની આગળ જે નામ હોય એને આપણે કરતા કહીએ છીએ. તો એમાં દાખલા તરીકે રીના, મીના, તો રીના અને મીના એ બે કરતા થયા. બરાબર, પછી બે કર્મ, તો ક્રિયાપદની પાછળ કોઈ નામ હોય, જેમ કે પેન, પેન્સિલ. બરાબર, પછી બે ક્રિયાપદો, ક્રિયાપદો એટલે કે
ફોર એક્ઝામ્પલ પ્લેઇંગ, રાઇટિંગ. વિશેષણો, તો વિશેષણો કોને કહેવાય? કે જે નામની વિશેષતા દર્શાવતા શબ્દો હોય ને આપણે વિશેષણો કહીએ. જેમ કે રેડ ફ્લાવર, બ્લેક ફ્લાવર, રેડ ફ્લાવર, પિંક ફ્લાવર, સોરી. તો રેડ અને પિંક બંને વિશેષણ છે, બરાબર. તો આવા વિશેષણની આગળ પણ આઈધર ઓરનો ઉપયોગ કરી શકીએ. પછી ક્રિયા વિશેષણો, જેમ કે સ્લો, ફાસ્ટ. તો સ્લો, ફાસ્ટ એ ક્રિયા વિશેષણો થયા. તો આવી રીતે કોઈ પણ બે કર્તા હોય, બે કર્મ હોય, વિશેષણ, ક્રિયા વિશેષણોની આગળ બે ભિન્ન ભિન્ન જે નામ હોય એમની આગળ આઈધર ઓરનો ઉપયોગ કેવી રીતે થાય છે એ આપણે સમજીએ. હવે આ જે આઈધર ઓર છે એમાં બેમાંથી એક વિકલ્પની પસંદગી કરવાની. ફોર એક્ઝામ્પલ રીના, ટીના બે નામ આપ્યા છે, તો સીધે સીધું ડાયરેક્ટ આઈધર ઓર એમને મૂકી દેવાતું નથી. જેમ કે રીના અને ટીના, એની વચ્ચે આઈધર ઓર રીના, આઈધર ઓર ટીના એમ મુકાતું નથી. પણ પ્રથમ જે વિકલ્પ રીના આપ્યું છે એમની આગળ આઈધર મુકાશે અને બીજો વિકલ્પ છે એમની આગળ ઓર મુકાશે, બરાબર. એટલે સરખી રીતે સમજી એમનો વ્યવસ્થિત ઉપયોગ સમજી અને પછી સંયોજકોનો ઉપયોગ કરાય છે. તો આપણે અહીંયા જોયું કે આજે બે કર્તા અને કર્મના સ્થાને બે ભિન્ન ભિન્ન નામની આગળ આઈધર ઓરનો ઉપયોગ થાય છે. પછી બે ક્રિયાપદો, વિશેષણો, ક્રિયા વિશેષણોની બે ભિન્ન ભિન્ન ક્રિયા વિશેષણોની આગળ આઈધર ઓરનો ઉપયોગ થાય છે. આઈધર ઓર છે એ હકારનો અર્થ સૂચવે છે. આઈધર રીના ઓર ટીના ઇઝ અ ડોક્ટર. કાં તો રીના ડોક્ટર છે, કાં તો ટીના ડોક્ટર, બેમાંથી એક ડોક્ટર છે, બરાબર. એટલે અહીંયા નોટ આવતું નથી, એ હકારનો અર્થ સૂચવે છે. હવે કર્તાના વિકલ્પ જોડતી વખતે વાક્ય એક વચનનું રહે છે. એ કઈ રીતે? હમણાં જ હું એક વાક્ય બોલી કે રીના ઇઝ અ ડોક્ટર, ટીના ઇઝ અ ડોક્ટર. બે વાક્ય અલગ અલગ આપેલા છે, બરાબર. પણ બે વિકલ્પ કયા અલગ પડે છે? તો કે રીના અને ટીના. અમારે ત્યાં બેમાંથી એક ડોક્ટર છે એમ સમજાવવું છે. તો રીનાની આગળ આઈધર મૂકીશ, ટીનાની આગળ ઓર મૂકીશ. અને જે ક્રિયાપદ છે રીના, આઈધર રીના ઓર ટીના, આ જે બે વિકલ્પ મૂક્યા છે આઈધર ઓર સાથે. હવે એના પછી ઇઝ મુકાશે નહીં. શું થઈ જશે? ત્યાં સોરી આર નહીં મુકાય, પણ શું થઈ જશે? ઇઝ જ રહેશે. જેમ એન્ડમાં થતું હતું રીના એન્ડ ટીના આર થતું હતું, એટલે ક્રિયાપદ બહુવચનમાં થઈ જતું હતું. અહીંયા આઈધર ઓરની અંદર આઈધર રીના ઓર ટીના ઇઝ ડોક્ટર, એટલે કે ક્રિયાપદ છે એ એક વચનમાં જ રહેશે. નેક્સ્ટ, હવે આની વાક્ય રચના આપણે જોઈએ તો આ પ્રવી જે મેં લખ્યું છે પ્રથમ વિકલ્પ. તો પ્રથમ વિકલ્પ જે હશે, જેમ કે બે આપણે એક એક્ઝામ્પલ લીધા હતા એ પ્રમાણે સમજાવું છું કે રીના તો આઈધર રીના પ્લસ ટીના આ બીજો વિકલ્પ તો ઓર ટીના, આઈધર રીના ઓર ટીના. તો આ રીતે વાક્ય રચનામાં આઈધર ઓર નો ઉપયોગ થશે. હવે એક્ઝામ્પલ્સ દ્વારા સમજીએ કે અહીંયા બે એક્ઝામ્પલ જે સમજાવ્યું હતું એ જ લખેલું છે એ જ સમજો એટલે વધારે ક્લિયર થશે કે રીના ઇઝ અ ડોક્ટર. રીના એક ડોક્ટર છે. ટીના ઇઝ એ ડોક્ટર. ટીના એક ડોક્ટર છે. તો ફ્રેન્ડ્સ આપણી પાસે અહીંયા વિકલ્પ કયા છે? બે જુદા જુદા વિકલ્પ. તો કે એક છે રીના અને બીજું છે ટીના. અને બાકીનું જે વાક્ય છે તમે જોઈ શકો છો કે એ સરખું છે, કોમન છે. ઇઝ અ ડોક્ટર, ઇઝ અ ડોક્ટર, બરાબર. હવે આઈધર ઓરનો ઉપયોગ કઈ રીતે કરશું? તો બે વિકલ્પ છે એમાં આ રીતે. આ જે પ્રથમ વિકલ્પ રીના છે તો પેલા મુકાશે આઈધર, આઈધર રીના, આઈધર રીના. પછી ઓર સાથે બીજો વિકલ્પ જોડીશું એટલે બીજો વિકલ્પ છે આપણી પાસે ટીના, તો ઓર ટીના. હવે જે વાક્ય વધ્યું છે અહીંયા પણ ઇઝ અ ડોક્ટર, અહીંયા પણ ઇઝ અ ડોક્ટર, તો એ બેયને એક કરી દેવામાં આવશે, બે વખત લખવામાં આવશે નહીં, પણ સીધું ઇઝ શું કામે લખશું? કારણ કે આપણે અહીંયા આ નિયમ આપેલો છે કે હંમેશા વાક્ય છે એક વચનનું રહે છે, એટલે જેમ એન્ડમાં ઇઝનું આર થઈ જાય એ રીતે અહીંયા આર થશે નહીં, પણ અહીંયા ઇઝ જ આવશે. કારણ કે બેમાંથી એક વિકલ્પ કાં તો રીના કાં તો ટીના, એના માટે મુકાય છે ઇઝ એ ડોક્ટર.
જેનો મતલબ થાય છે કે રીના કાં તો ટીના ઇઝ અ ડોક્ટર, એટલે કે બેમાંથી એક ડોક્ટર છે. બીજું છે અલ્પેશ ઇઝ અ ટીચર. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી પાસે જે રીના ને ટીના છે શું છે? કર્તા છે. હવે જોઈએ બીજા બે વિકલ્પવાળા વાક્ય. અલ્પેશ ઇઝ એ ટીચર. અલ્પેશ એક શિક્ષક છે. અલ્પેશ ઇઝ અ રાઇટર. તો અલ્પેશ એક રાઇટર એટલે કે લેખક છે. હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણી પાસે બે વિકલ્પ કયા છે આ વાક્યમાં? તો કે એક ટીચર અને બીજું છે અ રાઇટર. બરાબર, અ ટીચર અ રાઇટર એટલે કે અહીંયા કર્મ આપેલા છે, બે કર્મ આપેલા છે વિકલ્પ તરીકે. પહેલામાં કરતા હતા, અહીંયા ક્રિયાપદ પછી જે નામ આપ્યા છે ને આપણે કર્મ કહીએ છીએ. તો વિકલ્પ તરીકે આપણી પાસે બે કર્મ આપેલા છે. બાકીનું વાક્ય તમે જુઓ સરખું છે, અલ્પેશ ઇઝ. બરાબર, હવે આને આઈધર ઓરથી કઈ રીતે જોડીશું? તો પ્રથમ વિકલ્પ એ ટીચર છે. પહેલા જે કર્તા આપ્યો છે વાક્ય રચના પ્રમાણે પહેલા કર્તા લખાય, પછી ક્રિયાપદ લખાય, પછી કર્મ લખાય. હવે પહેલા કર્તા જે આપ્યો છે એ લખીશું. તો અલ્પેશ, પછી ક્રિયાપદ આપણી પાસે છે ઇઝ. અલ્પેશ ઇઝ. હવે એ ટીચર એ રાઇટર, આ બંને કર્મના સ્થાને છે. તો કર્મના સ્થાને જ આપણે આઈધર ઓરથી આ બંને વિકલ્પને જોડીશું. આઈધર ઓર આગળ ના મુકાય કે આઈધર ટીચર આઈધર રાઇટર, એ કોઈ વાક્ય બને નહીં. પણ પહેલાં જે કર્તા છે એ મૂકી દેવાનું, ક્રિયાપદ પણ યોગ્ય સ્થાને મૂકવાનું. કર્મના સ્થાને બે વિકલ્પ છે તો કર્મના સ્થાને જ આઈધર ઓરથી આ બંને વિકલ્પ જોડવામાં આવશે. તો પ્રથમ વિકલ્પ ટીચર છે. હવે હું મૂકીશ કર્મના સ્થાને આઈધર એ ટીચર. હવે ઓર બીજો વિકલ્પ, આઈધર પ્રથમ વિકલ્પ ઓર બીજો વિકલ્પ. તો આઈધર એ ટીચર આ પ્રથમ વિકલ્પ છે, બીજો વિકલ્પ છે ઓર એ રાઇટર. જેનો મતલબ થાય છે કે અલ્પેશ ઇઝ આઈધર અ ટીચર ઓર અ રાઇટર, કે અલ્પેશ કાં તો ટીચર છે અથવા તો લેખક, રાઇટર એટલે લેખક છે, કાં તો શિક્ષક છે અથવા તો લેખક છે. બેમાંથી એક વ્યવસાય ધરાવે છે. નેક્સ્ટ, તો હવે આપણે આઈધર ઓર વિશે સમજાઈ ગયું કે આઈધર ઓરનો ઉપયોગ એકસાથે થતો નથી. વાક્યની વચ્ચે ઘણી વખત આપણે ઘણા સ્ટુડન્ટ્સ આવી ભૂલ કરતા હોય છે. જેમ કે આપણે એમ કહીએ કે રીના એન્ડ ટીના, બરાબર, રીના ટીના આપ્યું છે તો આઈધર ઓરનો ઉપયોગ કરો, તો સીધું મૂકે રીના આઈધર ઓર ટીના, એમ આઈધર ઓરનો ઉપયોગ થશે નહીં. પણ આ આપણી જે વાક્ય રચના આપેલી છે એ પ્રમાણે લખાશે. પ્રથમ વિકલ્પ આગળ આઈધર અને બીજા વિકલ્પની આગળ ઓરનો ઉપયોગ થશે. આ ખાસ ફ્રેન્ડ્સ ધ્યાનમાં રાખજો. ફરી એકવાર આઈધર ઓર સમજાવી દઉં. આઈધર ઓર એટલે આ કે તે અથવા આ કે પેલું, બેમાંથી એક, બે કર્તા બે કર્મ, બે ભિન્ન વિકલ્પોની આગળ આઈધર ઓરનો ઉપયોગ થશે. હકારનો અર્થ સૂચવે છે. કર્તાના વિકલ્પ જોડતી વખતે આઈધર ઓર હંમેશા ધ્યાનમાં રાખવાનું. એનું ક્રિયાપદ છે એક વચનમાં જ રહેશે. પ્રથમ વિકલ્પ આગળ આઈધર, બીજા વિકલ્પ આગળ ઓર, જે બતાવે છે બેમાંથી એક. નેક્સ્ટ, હવે આપણે જોઈએ નાઈધર નોર. એ પણ વિકલ્પ દર્શાવતું સંયોજક છે. તો નાઈધર નોર નો મતલબ થાય છે આ પણ નહીં, પેલું પણ નહીં, એટલે કે બેમાંથી એક પણ નહીં. કે બે વિકલ્પ આપ્યા છે કે પેન પેન્સિલ, પેન અને પેન્સિલ બે વિકલ્પ છે આપણી પાસે, પણ મારે એમ કહેવું છે કે બેમાંથી એકેય વિકલ્પ જોઈતા નથી. તો હવે અહીંયા આપણે પેન અને પેન્સિલ એમાં નાઈધર નોર કઈ રીતે વાપરીશું? તો પ્રથમ વિકલ્પ પેન છે એમની આગળ નાઈધર મુકાશે, આઈધર ઓરની જેમ જ છે. નાઈધર પેન નોર પેન્સિલ, આ રીતે નાઈધર નોરનો ઉપયોગ થશે. બે સાથે આની પેર હશે. હવે પેર છે અલગ અલગ રીતે મુકાશે, બંને એક સાથે જોઈન્ટ મૂકવામાં આવશે નહીં. તો નાઈધર નોર અર્થ થાય છે આ પણ નહીં, પેલું પણ નહીં, બેમાંથી એક પણ નહીં. બે વિકલ્પમાંથી એક પણ નહીં
હવે અહીંયા નકારનો અર્થ સૂચવે છે, જેમ ઉપર આઈધર ઓર છે એ હકારનો અર્થ સૂચવે છે, જ્યારે નાઈધરનો ઓર છે એમાં આપણે બેમાંથી એકેય વિકલ્પ જોતા નથી એમ સમજાવવા માટે આ નકારનો અર્થ સૂચવે છે. પછી હવે ખાસ ફ્રેન્ડ્સ અહીંયા ધ્યાન રાખવાનું છે કે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ આ બંને વાક્ય રચનાઓ આપેલી હોય ત્યારે આ વાક્ય રચનાની અંદર નાઈધર નોરનો ઉપયોગ કરવામાં ખૂબ જ સાવચેતી રાખવી પડશે, ખૂબ જ ધ્યાન રાખવું પડશે. કઈ રીતે? તો જુઓ, સાદો વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદો એટલે કે હેલ્પિંગ વર્બ્સ ટુ અથવા ડઝની સાથે નોટ આપેલું હોય છે એ નીકળી જાય છે. ડુ અથવા ડઝ નોટ નીકળી જાય છે અને ત્રીજો પુરુષ એક વચન જેને અંગ્રેજીમાં કહીએ છીએ થર્ડ પર્સન સિંગ્યુલર, હી, સી, ઇટ અથવા કોઈ પણ એક વચનનું નામ જેમ કે રામ હોય, શ્યામ હોય, પેન હોય, પેન્સિલ હોય, એક વચનનું નામ, એમની સાથે એસ અથવા ઈએસ પ્રત્યયવાળું ક્રિયાપદ વપરાય છે. ખાસ સમજો કે ડુ ડઝ નોટ નીકળી જાય. જો ડુ નોટ નીકળી જાય અથવા ડઝ નોટ છે આખે આખું નીકળી જશે. હું તમને એક વાક્ય આપું. ફોર એક્ઝામ્પલ એમ કીધું હોય કે સી ડઝ નોટ ઈટ બનાના, અથવા બીજું એક વાક્ય આપેલું છે કે સી ડઝ નોટ ઈટ એન એપલ. બે વાક્ય આપ્યા છે, સી ડઝ નોટ ઈટ બનાના, સી ડઝ નોટ ઈટ એન એપલ. બે વાક્ય છે. હવે આને મારે નાઈધર નોરથી જોડવું છે, બરાબર? બંને નકાર વાક્ય આપેલા છે. નકારને મારે નાઈધર નોરથી એક વાક્યમાં જોડવા છે, તો હું ત્યાં ડઝ નોટ કાઢી નાખીશ. સી ડઝ નોટમાંથી હું ડઝ નોટ કાઢી નાખીશ તો શું વધ્યું? ઈટ. બરાબર? મૂળ ક્રિયાપદ શું છે? ઈટ. તો ઈટમાં શું લાગશે? આપણે જેમ કહ્યું છે એસ અથવા ઈએસ પ્રત્યય લાગશે. તો સી ઈટ્સ નાઈધર બનાના નોર એપલ. આમાં નોટ વપરાશે નહીં. ડઝ નોટ, ડુ નોટ એ નીકળી જ જશે, સીધું એમનું થઈ જશે V1, ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જશે. ત્રીજો પુરુષ એક વચન હશે તો એ જે ક્રિયાપદ આપેલું છે એમાં એસ અથવા ઈએસ પ્રત્યય જોડવામાં આવશે. નેક્સ્ટ છે એ આપણે એક્ઝામ્પલ્સ દ્વારા હમણાં સમજીશું એટલે વધારે ક્લિયર થશે. ત્યાર પછી છે સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ છે એમાં જ્યારે નકાર વાક્ય હોય ને તો ડીડ નોટ આપેલું હોય, ડીડ સાથે નોટ છે એ પણ નીકળી જાય છે. અને નાઈધર નોરનો ઉપયોગ કરીએ ત્યારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2નો ઉપયોગ થાય છે, V2 વપરાય છે. અને અન્ય કાળ, અહીંયા જે લખ્યું છે ટૂંકમાં લખ્યું છે મેં, અન્ય કાળમાં નોટ નીકળી જાય છે. જેમ કે અન્ય કાળની અંદર બીજા હેલ્પિંગ વર્બ્સ શેલ, વિલ, શુડ, વુડ, કુડ એમની સાથે જો નોટ વપરાય તો ત્યાં માત્ર ખાલી નોટ જ કાઢવાનું છે. પણ સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળમાં ડુ નોટ, ડઝ નોટ, ડીડ નોટ આખું હેલ્પિંગ વર્બ સાથે નોટ નીકળી જશે. ખાસ યાદ રાખજો. બાકીના અન્ય કાળની અંદર માત્ર નોટ જ નીકળશે, બાકીનું હેલ્પિંગ વર્બ છે જેમ છે એમનું એમ જ રહેશે. હવે નાઈધર નોરની વાક્ય રચના સમજી લઈએ. ઉપર જેમ આઈધર ઓરમાં આપ્યું છે ને એ જ રીતે, જેમ કે બે વિકલ્પ આપણી પાસે આપેલા હોય તો આ જે છે પ્રથમ વિકલ્પ એમની આગળ નાઈધર મુકાશે પ્લસ બીજા વિકલ્પની આગળ નોર મુકાશે. ધારો કે ફોર એક્ઝામ્પલ અહીંયા પેન આપ્યું છે, અહીંયા પેન્સિલ આપ્યું છે, તો નાઈધર પેન નોર પેન્સિલ આ રીતે લખાશે. ઘણા શું લખે છે? પેન નાઈધર નોર પેન્સિલ. એ ખોટું છે, એ રીતે લખાશે નહીં. એટલે શું કરવાનું છે? દાખલા તરીકે પેન છે તો નાઈધર પેન નોર પેન્સિલ. પ્રથમ વિકલ્પ આગળ નાઈધર, બીજા વિકલ્પ આગળ નોરનો ઉપયોગ થશે. ખાસ સમજીને રાખવાનું છે. હવે આપણી પાસે જે બે એક્ઝામ્પલ્સ છે એ એક્ઝામ્પલ્સની સાથે હવે આપણે આ વાક્ય સમજીએ. પહેલું સેન્ટેન્સ છે સી ડઝ નોટ લાઈક ટી, સી ડઝ નોટ લાઈક કોફી. બંને વાક્ય નકાર છે અને સાદો વર્તમાન કાળ છે. હમણાં મેં તમને જેમ સમજાવ્યું છે એ જ રીતે. તો શું કરવાનું છે ફ્રેન્ડ્સ? અહીંયા આપણે ડઝ નોટ કાઢી નાખીશું, અહીંથી ડઝ નોટ નીકળી જશે. સી ડઝ નોટ લાઈક ટી, સી ડઝ નોટ લાઈક કોફી. વિકલ્પ કયા છે આપણી પાસે?
કોફી અને ટી, આ બે વિકલ્પ આપ્યા છે આપણી પાસે, ટી અને કોફી. હવે મારે નાઈધર નોર થી આ વાક્યને, આ વિકલ્પો છે ને જોડવાના છે. મારે બેમાંથી એકેય વસ્તુ નથી જોતી. તે ચા પસંદ કરતી નથી, તે કોફી પસંદ કરતી નથી. હવે આપણે કહેવાનું એમ છે કે તે બેમાંથી એકેય વિકલ્પ પસંદ નથી કરતી, બરાબર? તો કેમ લખશું? તો સી. હવે અહીંયા આપણે નિયમમાં સમજાવ્યું એ પ્રમાણે ડઝ નોટ નીકળી જશે. ક્રિયાપદ લાઈક છે તો સી સાથે લાઈક નહીં પણ શું લખાય છે? V1 સાથે એસ પ્રત્યય જોડશું, સી લાઇક્સ. હવે આપણી પાસે પ્રથમ વિકલ્પ કયો છે? બરાબર, આ કરતા આ ડઝ નોટ નીકળી ગયું ક્રિયાપદ. હવે જે કર્મના સ્થાને ટી ને કોફી છે એને કર્મના સ્થાને જ નાઈધર નોર સાથે જોડીશું. તો પ્રથમ વિકલ્પ છે એમની આગળ મૂકીશું નાઈધર ટી નોર કોફી. તો સી લાઇક્સ નાઈધર ટી નોર કોફી. આમાંથી ડઝ નોટ નીકળી ગયું, નોટ મૂકવાનું જ નહીં. ઘણા ભૂલ કરે છે, નોટ મૂકે છે એટલે ભૂલ પડશે, તો ખાસ ધ્યાન રાખવાનું. સી લાઇક્સ નાઈધર ટી નોર કોફી, જેનો મતલબ થાય છે કે તેણી ના તો ચા ના તો કોફી બેમાંથી એક પણ પસંદ કરતી નથી. બીજું સેન્ટેન્સ છે હી વિલ નોટ કમ બાય ટ્રેન, હી વિલ નોટ કમ બાય બસ. બે વિકલ્પ કયા છે આપણી પાસે? એક છે બાય ટ્રેન, બીજું છે બાય બસ, બરાબર? તો હી વિલ નોટ કમ, બીજામાં હી વિલ નોટ કમ કોમન છે. એક જ વાક્ય બનાવીશું તો કઈ રીતે વાક્ય થશે? હી વિલ, અહીંયા આપણે નિયમમાં કીધું એ રીતે અન્ય કાળ ભવિષ્યકાળ છે, નોટ નીકળી જશે, વિલ એમનું એમ જ રહેશે. હી વિલ, હવે નોટ નીકળી જશે તો હી વિલ કમ, આ નીકળી જશે, હી વિલ કમ નાઈધર બાય ટ્રેન નોર બાય બસ. બરાબર, કઈ રીતે નાઈધર નોર મૂક્યું ખાસ સમજો. હી વિલ કમ જેમ છે એમનું એમ જ, પણ પ્રથમ વિકલ્પ છે બાય ટ્રેન, એમની આગળ નાઈધર, બીજા વિકલ્પ આગળ નોર. કે તેણી ના તો ટ્રેન દ્વારા કે ના તો બસ દ્વારા, બેમાંથી એક પણ વિકલ્પ દ્વારા મુસાફરી કરશે નહીં, જેનો આવો અર્થ થાય છે, મતલબ થાય છે. હવે લાસ્ટ આપણું છે બીકોઝ. બીકોઝ એટલે કારણ કે. તો બીકોઝનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે એક તો કારણ પરિણામ દર્શાવતા વાક્યની આગળ બીકોઝનો ઉપયોગ થાય છે. કોઈ પણ બાબતનું આપણે કારણ જાણવું હોય ને તો આપણે વાયથી ક્વેશ્ચન પૂછીએ છીએ કે ભાઈ તને આજે મોડું કેમ થયું? તો કહેશે કે ભાઈ મારે બસ મિસ થઈ ગઈ હતી, અથવા તો આપણે કહેશું કે ભાઈ સાયકલમાં પંક્ચર પડી ગયું હતું, બરાબર? કોઈનું કોઈ આપણે બીકોઝ દ્વારા આપણે કોઈ બહાનું બતાવશું. તો વાય દ્વારા પ્રશ્ન પૂછવાથી આપણે જવાબ બીકોઝ દ્વારા આપીએ છીએ. પણ આ જે બીકોઝ છે વાક્યમાં કઈ રીતે લખાય છે, તો એમની એક નાનકડી એવી વાક્ય રચના આપણે જોઈએ કે પરિણામ દર્શક વાક્ય, બે વાક્ય આપ્યા હોય, એક પરિણામ દર્શાવતું હોય, બીજું કારણ દર્શાવતું હોય. તો બીકોઝનો ઉપયોગ ક્યાં કરવો? ઘણા ફ્રેન્ડ્સ, ઘણા મિત્રો છે ને એ મન ફાવે રીતે બીકોઝ મૂકતા હોય છે, કાં તો અહીંયા આગળ મૂકી દે, કાં તો વચ્ચે મૂકી દે છે, પણ રીઝન ખબર હોતું નથી કે ક્યાં મુકાય છે. તો પરિણામ દર્શક વાક્ય પ્લસ બીકોઝ પ્લસ કારણ દર્શક વાક્ય. હવે બીકોઝનો ઉપયોગ ક્યાં થાય? કારણ દર્શાવતા વાક્યની આગળ જ બીકોઝનો ઉપયોગ થશે. હવે એનાથી ઊંધું અથવામાં ઘણી વખત આવી વચ્ચે છે બીકોઝ, ઘણી વખત બીકોઝ આપણે આગળ પણ જોવા મળે છે. તો વચ્ચે પણ આવી શકે અને આગળ પણ આવી શકે. તો આગળ કેમ આવ્યું? તો એનું કારણ છે, કારણ કે કારણ દર્શક વાક્ય પહેલું પ્રથમ હોય ને ત્યારે બીકોઝ આગળ લઈ લેવાનું, કારણ દર્શક વાક્યની આગળ જ રહેશે, પ્લસ પરિણામ દર્શક વાક્ય. ખાસ સમજો, પરિણામ દર્શક વાક્ય, બીકોઝ કારણ દર્શક વાક્ય આની આગળ છે. બીકોઝ કારણ દર્શક વાક્ય, પરિણામ દર્શક વાક્ય. અહીંયા પણ કારણ દર્શક વાક્ય આગળ છે એટલે બીકોઝ આગળ મૂકવું પડ્યું. હવે એક્ઝામ્પલ સમજીએ કે કોઈ વાયથી ક્વેશ્ચન પૂછેલો કે વાય આર યુ લેટ, આજે તમે મોડા કેમ છો? તો જવાબ મારે પાસે બીકોઝથી, કે બીકોઝ હું કોઈ પણ અહીંયા રીઝન આપીશ, બીકોઝ આઈ મિસ્ડ ધ બસ, કારણ કે હું બસ ચૂકી ગઈ, બરાબર? કારણ કે હું બસ ચૂકી ગઈ. અહીંયા મેં બીકોઝથી રીઝન આપ્યું. હવે
બે વાક્ય આપેલા હોય ત્યારે આપણે નક્કી કેમ કરવું કે બીકોઝ ક્યાં મૂકવું? અહીંયા બે સેન્ટેન્સ આપ્યા છે, બરાબર. પેલું છે વી ગોટ અપ લેટ. અમે ગોટ અપ લેટ એટલે કે અમે મોડા પડ્યા, સોરી ગોટ અપ એટલે ઉઠ્યા, લેટ એટલે મોડા. અમે મોડા ઉઠ્યા. વી મિસ્ડ ધ બસ. અમે બસ ચૂકી ગયા. અમે મોડા ઉઠ્યા, બસ ચૂકી ગઈ. તો આ જે વાક્ય છે એમાં કયું કારણ દર્શાવે છે અને કયું પરિણામ દર્શાવે છે? તો મોડા ઉઠ્યા, બસ ચૂકી ગયા. કારણ શું થયું? જોતા જ ખબર પડી જાય છે આપણે કે મોડા ઉઠીએ એ આપણું કારણ છે, બરાબર. આ કારણ છે. તો પરિણામ શું આવ્યું? તો કે બસ ચૂકી ગયા. આ પરિણામ છે. તો હવે બીકોઝનો ઉપયોગ ક્યાં થાય? બીકોઝનો ઉપયોગ કારણ દર્શક વાક્યની આગળ થશે. તો આપણે બીકોઝ આગળ મૂકવું પડશે. બીકોઝ વી ગોટ અપ લેટ. બીકોઝ વી ગોટ અપ લેટ. વી કોમા વી મિસ્ડ ધ બસ. અમે બસ ચૂકી ગઈ, બરાબર. ફરીથી એકવાર જુઓ, આ જે બીકોઝ મારે આગળ શું કામે મૂકવું પડ્યું? કારણ કે કારણ દર્શાવતું વાક્ય છે એ આગળ પ્રથમ આપ્યું એટલે એની આગળ બીકોઝ મૂકવું પડે. સમજાયું? તો બીકોઝ વાયથી પ્રશ્ન પૂછીએ ત્યારે આપણે બીકોઝથી જવાબ આપી શકીએ. બે વાક્ય આપ્યા હોય તો એમાં ખાસ સમજવાનું, જે કારણ દર્શાવતું વાક્ય હોય એમની આગળ જ બીકોઝ મૂકાશે. હવે લાસ્ટ આપણું છે સો ધેટ. સો ધેટ એટલે જેથી, અને સો ધેટ જુદું અલગ અલગ નથી, સો ધેટ ભેગું છે. એક સો ધેટ છે એ અલગ અલગ જે રિઝલ્ટ બતાવવા માટે વપરાય છે. આ એ સો ધેટ નથી. આ જે સો ધેટ છે એ ક્રિયાનો હેતુ, જેને અંગ્રેજીમાં કહીએ છીએ પર્પઝ ઓફ એક્શન. પર્પઝ એટલે હેતુ. ક્રિયાનો હેતુ દર્શાવવા માટે આપણે સો ધેટનો ઉપયોગ કરીએ છીએ. આ સો ધેટ છે એ વાક્યની વચ્ચે આવે છે. સો ધેટ પછી ખાસ સમજો, સો ધેટ પછી કરતા આવે, બરાબર. એક વાક્ય છે પછી સો ધેટ આવ્યું અને સો ધેટ પછી જે વાક્ય આવે છે એમાં પહેલાં કરતા આવશે, પછી જે ક્રિયાપદ આવશે એ ક્રિયાપદ કેન, કુડ, મે, શુડ વગેરે આવા જે મોડેલ વર્બ્સ છે, કરતા સાથે આવા મોડેલ વર્બ્સ જે બતાવે છે એ ક્રિયાનો હેતુ બતાવશે આપણે. તો હવે સમજીએ કે આ એક ક્રિયાદર્શક વાક્ય છે, વચ્ચે સો ધેટ આવ્યું, પછી જે હેતુદર્શક વાક્ય છે એ આવશે. હેતુદર્શક વાક્ય છે ને એમાં કરતા આવે પહેલાં, બરાબર. પછી ક્રિયાપદ તરીકે શું આવશે? કેન, કુડ, મે, માઇટ વગેરે આવા જે ક્રિયાપદો છે, મોડેલ વર્બ્સ જેને કહીએ છીએ, એ હેતુદર્શક વાક્યમાં આ રીતે સો ધેટ પછી મુકાય છે. એમના પણ આપણે એક્ઝામ્પલ સમજીએ કે આઈ રીડ રેગ્યુલરલી. હું નિયમિત રીતે વાંચું છું. આઈ કેન ગેટ 85%. તો હું 85% પ્રાપ્ત કરી શકું છું. નિયમિત રીતે વાંચું છું, 85% પ્રાપ્ત કરી શકું છું. તો અહીંયા હેતુ શું છે? ઉદ્દેશ્ય શું છે? 85% પ્રાપ્ત કરી શકીશ, બરાબર. એ હેતુ, એ ઉદ્દેશ્ય છે. માટે સો ધેટ અહીંયા હેતુદર્શક વાક્ય છે એમની આગળ સો ધેટ મુકાશે. આ છે હેતુદર્શક વાક્ય. તો આઈ રીડ રેગ્યુલરલી. હવે વાક્ય રચના પ્રમાણે સો ધેટ આઈ, આની કરતા પછી કેન, કુડ, મે, માઇટ આવા જ મોડેલ વર્બ્સ તમને જોવા મળશે. આઈ કેન ગેટ 85%. શું થાય છે કે હું નિયમિત રીતે જો વાંચું, નિયમિત રીતે હું વાંચું છું કે જેથી સો ધેટ કે જેથી હું 85% પ્રાપ્ત કરી શકું છું. નેક્સ્ટ બીજું છે આઈ વિલ ગીવ યુ અ પેન. હું તને એક પેન આપીશ. હું તને એક પેન આપીશ. યુ કેન રાઇટ નાઇસલી. તું નાઇસલી એટલે કે સરસ રીતે, સુંદર રીતે તું લખી શકે છે. હું એટલા માટે આ હેતુ માટે હું તને એક પેન આપું છું. તો સો ધેટ કઈ રીતે મુકાશે? આઈ વિલ ગીવ યુ અ પેન.
હવે હેતુદર્શક વાક્ય છે યુ કેન રાઇટ નાઇસલી, તું સારી રીતે લખી શકે, એ આપણો હેતુ છે. તો આ વાક્ય થયું. એમની આગળ સો ધેટ મુકાય છે, આડાવડું સો ધેટ મુકાશે નહીં. સો ધેટ યુ કેન રાઇટ નાઇસલી. હું તને એક પેન આપીશ કે જેથી તું સારી રીતે લખી શકે. આ હતો હેતુ ઉદ્દેશ્ય. બરાબર. તો સો ધેટનો ઉપયોગ પર્પઝ ઓફ એક્શન, ક્રિયાનો હેતુ દર્શાવવા માટે વાક્યની વચ્ચે આવે છે, એટલે કે હેતુદર્શક વાક્યની આગળ. સો ધેટ પછી કરતા અને ક્રિયાપદ તરીકે કેન, કુડ, મે, શુડ આવા ક્રિયાપદો હશે એટલે સમજી જવાનું કે આપણે સો ધેટ મૂકવાનું છે. અને ક્રિયાદર્શક વાક્ય હોય પછી પ્લસ સો ધેટ અને પ્લસ હેતુદર્શક વાક્ય. તો ફ્રેન્ડ્સ, આ સો ધેટ સુધી આપણે સમજ્યા. હવે આગળના જે પણ કન્જેક્શન્સ સંયોજકો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. તો આને બરાબર રીતે વ્યવસ્થિત રીતે સમજજો.